હું હમણાં તિરુપતિ ગયો હતો. ત્યાં રસ્તામાં હું ટ્રેનમાં સત્યના પ્રયોગ એક સરસ પુસ્તક છે ગાંધીજીને, એ વાંચતો હતો. એની અંદર એક બહુ સરસ વાક્ય લખેલું હતું, તમે તમારા જીવનમાં એવી કોઈક જગ્યાએ તમારું સ્થાન મેળવો કે જ્યાં તમારો કોઈ સ્વાર્થ ના હોય, પણ એ વસ્તુ જોયા પછી લોકો તમને યાદ કરે. હું જ્યારે તિરુપતિ ગયો ને ત્યારે રાતના 12:30 વાગે અમારે દર્શન કરીને નીકળ્યા બાદ હું એટલો થાકેલો હતો કે ના પૂછો વાત. એના પગથિયા જ્યારે ઉતરતો હતો ને ત્યારે બે મિત્રો ફોટો લેવાની બહુ પ્રયત્ન કરતા, બે ઉંમર લાયક હતા. હું 6 પગથિયા ઉતરી ગયેલો, 6 પગથિયા પાછા ચઢ્યો અને પછી એમનો ફોટો પાડીને મેં આપ્યો. એ બે મિત્રો જે હરખાય ને સાહેબ, એના જેવું આનંદ મેં કોઈ જગ્યાએ જોયો નથી. કોકની યાદમાં રહેવા માટે આપણે ક્યાંક તો તકલીફ વેઠવી જ પડે. મારું નામ કિરણ સુશીલાબેન પારેખ.